નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને સરકાર દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન ફાળવવામાં આવ્યું છે. આ મશીન પાણીમાં ડૂબતા માણસને બચાવીને કિનારા સુધી લાવવાનું કામ કરશે અને આ સમગ્ર કામગીરી રિમોટથી કરવામાં આવશે, જેનું ટેસ્ટિંગ દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. જે રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવે છે, જે 1 કિલોમીટર સુધી અંતરમાં કામ કરી શકે છે. જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગેથી પસાર થતા પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે તેવી મોકડ્રીલ કરી, જેને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવી કિનારા સુધી લાવવામાં આવ્યો હતો. તેમજ પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવેલી બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેથી આગામી સમયમાં ચોમાસામાં પૂર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપત્તિ સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ, વાયરલેસ ઓફિસર જગદીશભાઈ જોશી, લેન્ડિંગ ફાયરમેન મહાદેવભાઈ ઠાકોર સહિત ફાયર વિભાગના સ્ટાફ હાજર રહ્યો હતો.